પોલીસ એટલે પોલીસ ટાઈમ પાસે વધારે છે. તેઓ પ્રભુનું સ્તુતિ કર્મ કરે છે તથા પ્રભુ સાથે ગીત ગાન અને નૃત્ય વગેરે દ્વારા જન્મ મહોત્સવની ઉજવણી કરે છે. પ્રભુની સેવા કરવાનો અને આ પાવન પ્રસંગનો સહભાગી બનવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થતાં 56 દીપકુમારિકા પોતાના ધન્ય અને કૃતાર્થ માને છે. પ્રભુના જન્મ મહોત્સવનો આનંદ હૃદયમાં ભરી તેઓ પોતાના સ્થાન તરફ પ્રસ્થાન કરે છે. હવે આપણે આ દિવ્ય પ્રસંગને યુવરાજ ઇન્દ્ર શું કહ્યું અને પ્રભુના જન્મ મહોત્સવ માટે કઈ દિવ્ય તૈયારી શરૂ થઈ, ચાલો હવે ઇન્દ્ર સભામાં શું ચાલી રહ્યું છે તે દર્શીને આપણે બધા નિહાળીએ. અરે આ શું બન્યું? કોણ દુષ્ટે મારા આસનને કંપાયમાન કર્યું? સુતેલા સિંહને જગાડવાની હિંમત કરનાર કોણ છે? યમરાજને કંપાયમાન કરવાની દુસાસ કોણે કરી? હમણાં જ હું એ દૂર આત્માની ખબર લઉં છું. સ્વામીનાથ, આપ તો વિભૂત પતિ છો. આટલો વિચાર્યા વગરનો ક્રોધ શા માટે? અરે રે, ધિક્કાર છે મને. અજ્ઞાનને વશ થઈ મેં કેવું વિપરીત વિચાર્યું. તીર્થંકર પરમાત્માનો પુણ્ય પ્રભાવ મેં જાણ્યો નહીં. દેવરાજ, શું થયું? હે દેવી, ભરત ક્ષેત્રના ક્ષત્રિયકુંડમાં જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં શૌરીપુરી નગરીમાં સમુદ્ર વિજય રાજાની મહારાણી શ્રી શિવાદેવીની કુક્ષીમાં 22મા તીર્થંકરનું જન્મ થયું છે. હે દેવી, આ આસન ગમતો તો પ્રભુ જન્મની મંગલ વધામણી છે. ત્રિલોકના નાથના આગમનની કુમકુમ પત્રિકા છે. પ્રકૃતિને આવેલો આનંદનો ઉભરો છે. પ્રભુનો જન્મ સાંભળીને તો દિલમાં મહાસાગર ઉઠ્યો છે. રોમે રોમે ઉત્સવ મંડાયો છે. મારા અંતરમાં પણ નાદ શરૂ થયો છે. વિશ્વનો વાલેશ્વર, અવનીનો અલ્વેસર, ત્રિલોકનો ત્રિલોકેશ્વર, સકલ વિશ્વનો વિશ્વેશ્વર જન્મ્યો છે. ચાલો દર્શન વંદન જન્મોત્સવ કરી હર્ક ગેલા બનશું. પ્રભુના જન્મના સમાચાર મળતા જ દેવરાજ મેરુ પર્વત પર પહોંચ્યા બાદ બધા દેવદેવીઓ એકત્રિત થાય છે. સૌના હૃદયમાં પ્રભુ અતિશય ભાવિકમય જોવા મળે છે. મંગલ ગીતો અને જય જયકારના નાદથી સમગ્ર વાતાવરણ આનંદિત ઉઠે છે. ત્યારબાદ દેવદેવીઓ ભેગા મળીને 1,08,00,000 વર્ષોથી પ્રભુનો મહાઅભિષેક કરે છે
આ દિવ્ય અને પાવન પ્રસંગને જોઈને તો સૌ દેવીઓ પોતાને ધન્ય માને છે. પ્રભુના મહાભિષેકનો આ પાવન પ્રસંગ પૂર્ણ થયા બાદ હવે આપણે આવીએ છીએ પૃથ્વી લોક ઉપર. ધરતી દોડતી દોડતી રાત દરબાર તરફ આવી રહી છે. શ્વાસ થોડો ચઢેલો છે, ચહેરા પર ઉત્સાહ છે અને અનોખો પ્રસંગ કહેવાની આતુરતા છે. જેમ તેમ તે નજીક આવે છે તેમ સૌને ઓળખી જાય છે. અરે વાહ, આ તો પ્રિયવંદના છે. પ્રિયવંદના સીધી રાજા પાસે આવે છે અને એ દર્શન આપણે બધા જ હવે નિહાળશું. મહારાજા દી રાજા નગરી માં ગયાઓ ને રાજા આજે આજે આજ અમારા સોનારી વગડાઓ સોનાનો સૂરજ ઉગ્યો રે આજે, સોનાનો સૂરજ ઉગ્યો રે આજે. હિન્દુએનું નાચી રહ્યું છે, પ્રભુએનું ગાઈ રહ્યું, તો દોડીને આવી ઉઠી જય હો જય મહારાજા દી રાજા. નાચી રહ્યું છે અને રૂમેનું ગાઈ રહ્યું છે, તો ઢોળીને ઊભી આવી જય હો જય મહારાજા રાજા નગરીમાં વગડાઓ ને રાજા ભાગે આજે આજ અમારા સરનાઈ વગડાઓ જય હો જોન ઉપરાજ તણો હો જો નિજ કલ્યાણ. કોડી વર્ષ તમે જીવો જીવો આ પ્રમાણ. હે મહાપ્રતાપી, હે રાજાધિરાજ, આપનું જય થાવ, વિજય થાવ. મહારાજ, આજ આપ ધન્ય ધન્ય થઈ ગયા છો. હે ચતુર રાજ રત્નો, આપ સૌ ધન્ય ધન્ય થઈ ગયા છો. અને મારા પ્રજાજનો, આપ સૌ ધન્ય ધન્ય થઈ ગયા છો. અને હું પણ આજે ધન્ય ધન્ય થઈ ગઈ છું. જય હો જય મહારાજા દી રાજા નગરીમાં